જતો બનાવે છે, ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છે અને અંગ્રેજી ભાષા છે. તો આમાં શું કર્યું છે મેં ગુજરાતી ભાષામાં જે આપણે ફ્લેશકાર્ડ બનાવે છે, ફ્લેશકાર્ડની મદદથી બાળકની જાતે સૌથી બેસ્ટ એ છે કે બાળક પોતાની જાતે શિક્ષકની મદદ વગર શીખી શકે છે. તમે તમારા પોતાના ક્લાસરૂમમાં દિવાલ ઉપર આ ટીંગાડી દેશો અને ઢોલમાં આ બધા ફ્લેશકાર્ડ મૂકી દેશો તો બાળક પોતાની અનુકૂળતાએ શીખી શકશે. ફોર એક્ઝામ્પલ કે આપણે બધું ફ્લેશકાર્ડ છે તો આ રીતે શીખી શકશે બા, બી, બી, બુ, બુ, બે, બઈ, બો, બહુ, બમ અને બહ. એ જ રીતે અહીંયા આપણે હિન્દી ભાષામાં પણ આપણે એક ફ્લેશકાર્ડ બનાવે છે, 36 ફ્લેશકાર્ડ બનાવે છે હિન્દી કક્કાનો. તો તેમાં પણ તમે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીને હિન્દી બાળકોને સરળતાથી શીખવી શકો છો અને બાળકો પોતાની જાતે પણ શીખી શકે છે. જેમ કે આ છે બા, બી, બી, બુ, બુ, બે, બઈ, બો, બહુ, બમ, બહ. એટલે કોઈ પણ બાળક પોતાની જાતે રમતા સ્કૂલમાં પોતાની જાતે શિક્ષક ક્લાસમાં ના હોય તેમ છતાં પણ તે શીખી શકશે. એ જ રીતે આપણે અંગ્રેજી તો ખાસ કરીને જે 5થી 8 બાળકો હોય છે એ બાળકોને શીખવા માટે ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે કોઈ પણ એક ફ્લેશકાર્ડ લઈ લઈશું. અહીંયા પણ આપણે કક્કાનો ઉપયોગ કરેલો છે અને એના ફ્લેશકાર્ડ બનાવ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો આ થશે ફા, ફી, ફી, ફુ, ફુ, ફે, ફઈ, ફો, ફઉ, ફમ અને ફહ. એટલે ત્રણેય ભાષામાં બાળકો વાંચન લેખન સરળતાથી કરી શકે. કારણ કે એના મૂળમાં શું હોય છે, બારાક્ષરી હોય છે અને બારાક્ષરી આવડી જશે તો બાળકો જે જોડણીની ભૂલો છે એ પણ ઓછી કરશે. પછી બીજું કે સાહેબ અહીંયા મેં એક પ્રકારનું મેજિક મોડલ રજૂ કર્યું છે. આ મેજિક મોડલથી ફાયદો એ થાય છે કે જ્યારે બાળક શરૂઆતની કક્ષાએ બીજા અથવા ત્રીજા ધોરણમાં હોય છે ત્યારે ઘડિયાની સંકલ્પના એને કમ્પ્લીટ સમજાશે તો ઘડિયા વિશે જાણતું થશે, પ્રગતિ કરતું થશે. તો અહીંયા તમે પોતાની રીતે કોઈ પણ ઘડિયો લખી શકો છો. અહીંયા આપણે 2 સળી મૂકી છે એટલે 2 એકા 2, પછી અહીંયા 2 સળી ને અહીંયા 2 સળી એટલે 2 2 4. એ રીતે આપણે 2 2 સળી ગોઠવતા જશું તો બાળકને ઘડિયા વિશેની સંકલ્પના દંડ થશે. પછી અહીંયા એક છે જે આપણે એક ચાર્ટ ઉપર 1 થી 100 સુધીની સંખ્યા લખી છે અને આમાં આપણે જુદા જુદા ચાર્ટનો ઉપયોગ કરવાનો છે જેથી બાળક ગણન કરી શકે અને સંખ્યા જ્ઞાન વિશે શીખી શકે છે. અહીંયા શું છે તો આપણે અહીંયા જો આ ચાર્ટનો ઉપયોગ કર્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે તમામ એકી સંખ્યા. સૌથી સારી બાબત એ છે કે અહીંયા બાળક પોતાની જાતે શીખી શકે છે. અને બીજું નાના બાળકો માટે સરવાળા અને બાદબાકી. અહીંયા તમે કોઈ પણ સંખ્યા ઉપર આ રીતે મૂકી શકો છો. તો 46માં 10 ઉમેર તો 56 થશે. 46માં 10 બાદ કરતો 36 આવે. 46માં 1 માઇનસ કરતો 45 આવે. 46 ઉમેર તો 47 થશે. એ રીતે અહીંયા છે જાદુઈ સરવાળો, તેમને ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. પછી જો છે 4 8 અને અહીંયા આપણી જોડે છે 4 8 અને 12નો ઘડિયો. તો આ ચાર્ટનો ઉપયોગ કરી અને 4 8 અને 12નો ઘડિયો સરળતાથી શીખી શકે. માની લો કે 4 1 4, 4 2 8, 4 તારીખ 8, 4 4 16, 4 25 એ રીતે શીખી શકે છે. એ રીતે આપણે અવિભાજ્ય સંખ્યાઓનો ચાર્ટનો ઉપયોગ કરીને અવિભાજ્ય સંખ્યાઓ બાળકોને શીખી શકીએ છીએ. એ રીતે 3 6 અને 9નો ઘડિયો પણ બાળકોને સરળતાથી શીખવી શકીએ છીએ. પછી એ જ રીતે અલગ અલગ ચાર્ટનો ઉપયોગ કરીને આપણે બાળકોને સંખ્યા જ્ઞાન વિશે, આગળની સંખ્યા, પાછળની સંખ્યા, નાની સંખ્યા, મોટી સંખ્યા વિશે આપણે સરળતાથી શીખવી શકીએ છીએ. અને આ ઇનોવેશન રજૂ કરવાનો મહત્તમ ઉપયોગ એ છે કે બાળક શિક્ષક જ્યારે ક્લાસમાં ના હોય અથવા તો બાળક રિસેસના સમયે પણ પોતાની અનુકૂળતાએ શીખી શકે.